આપણે ઉઠી ગયા છીએ. આજે આપણે બહાર ફરવા જશું, પણ પહેલાં હું ચા નાસ્તો કરી લઉં, નાવા ધોવાનું પતાવી લઉં. બહાર વેધર આઈ ડોન્ટ નો દેખાય છે. હા યા બહાર વેધર બહુ જ સરસ છે, એકદમ સની છે, તો મજા આવશે આજે. એન્ડ અરાઉન્ડ આપણે 12 વાગ્યાની આસપાસ જ છે ને, 12 વાગ્યા તો નહીં, લાઈક અત્યારે 10 તો થયા ને, હા 11:30ની આસપાસ હું નીકળી જઈશ. એન્ડ ધેન આફ્ટર આપણે ફરતા રહેશું, ક્યાં જાય ક્યાં. એન્ડ કાલનો આખો દિવસ ઘરે જ હતો, આખું અપકમિંગ વીક પ્લાન આઉટ કર્યું, શું કરવાનું છે શું નહીં, એવરીથિંગ અબાઉટ ધેટ. સો યા દેટ ઇઝ ઇટ. કાલનું રિકેપ છે. એન્ડ વોટ્સઅપ ગાઈસ, નહીં ધોઈને રેડી થઈ ગયા છે, માથું ઓળવાનું બાકી છે. હું જાઉં છું સ્મિતભાઈને મળવા. હી ઇઝ ફ્રોમ નડિયાદ, અમદાવાદની બાજુમાં નડિયાદ છે, ત્યાંથી એ આવ્યા છે અહીંયા કોલેજ પેરીમાં, શું કહેવાય એનું એવું માસ્ટર્સ કરવા આવ્યા છે. સો એક જ મિનિટ. એન્ડ ધેન શું કહેવાય, અમે લોકો જાય છે ને એફિલ ટાવર જવું છે. અને આઈ મીન હું જતો આવું એફિલ ટાવર પાછો, એમાં શું આપણે તો ફરવા જ આવ્યા છીએ. બટ આઈ મીન બહુ રેકોર્ડ નહીં કરું ફરીથી એફિલ ટાવરનું, કારણ કે આઈ હેવ ઓલરેડી શોન યુ ગેસ. બીજી જગ્યાએ જશું તો એ બધું રેકોર્ડ કરશું, કારણ કે એની પાસે ટાઈમ 5:30 વાગ્યા સુધીનો જ છે. એની ભેગો જે માણસ ઘરમાં રહે છે, બેની વચ્ચે એક જ ચાવી છે. તો એનો બીજો ફ્લેટમેટ આવવાનો છે, સોરી હાઉસમેટ આવવાનો છે, એ 5:30 આવશે, તો એને વળી પાછું 5:30 ઘરે પહોંચવાનું છે. સો વી હેવ લિટલ બીટ લેસ ટાઈમ, બટ જોઈ લેશું. એફિલ ટાવર તો ફ્રી આવશે નહીં, સો એકાદ બી નવી જગ્યાએ જતા આવશું. ઓલ્સો ગોટ ટુ નો કે સ્કાઉટ પ્લાન ઓફ પેરિસ આવ્યો છે. I DM'd him, I also tagged him in my story. If he replies તો maybe સ્કાઉટ ભાઈને મળવાનું થઈ જાય, નોટ શ્યોર, કારણ કે he is my idol ગેમિંગમાં. આપણો he is the goat, you cannot debate against that. એટલે ડ્રીમ છે ભાઈ કે આપણે સ્કાઉટના મળીએ. સો yeah, I'll try to meet સ્કાઉટ ભાઈ also, and that is it. બાકી I don't have much to say. I'll go to the metro station of Louis Blanc. There I will meet Smithbhai, and then we'll go to Opera. Opera થી લાઇન ચેન્જ કરીને M8માં જવાનું છે, ત્યાંથી ઇકોલે મિલિટેર જવાનું છે. આઈ સ્ટીલ રિમેમ્બર ધ નેમ, કારણ કે હું ઊંધી બાજુ ગયો હતો, એટલે હવે બધા નામ ધીમે ધીમે યાદ રહેવા માંડ્યા છે. સો યા દેટ ઇઝ ઇટ. આઈ કીપ યુ ગાઈઝ અપડેટેડ. તો ગાઈઝ, આપણે જે નવું જેકેટ લીધું હતું એ પહેરી લીધું છે. એન્ડ આપણે સ્મિતભાઈને હવે મળવા જાય છે લુઈ બ્લોવાળા મેટ્રો સ્ટેશને. જે નવા આવ્યા છે, હી ઓલ્સો શું કહેવાય, બહુ ઠંડી વાળું છે. હાઈ ઇઝ 8 ડિગ્રી એન્ડ લો ઇઝ -1 ડિગ્રી. કરન્ટલી ઇટ ઇઝ 5 ડિગ્રી. અને સામે એક મસ્તીનું હસ્કી જાય છે, વયું ગયું ઓલરેડી, બટ હી વોઝ વેરી ક્યુટ ભાઈ, બહુ સરસ હતું હસ્કી. એન્ડ વેધર ઇઝ લિટલ બીટ ક્લાઉડી. બાકી તો શું કહું, યા ઠંડી આમાં ઓછી લાગે છે. આમાં હુડી પણ છે, એટલે કાન બાન કંઈ ઠરશે નહીં. એન્ડ બધી જગ્યાએ ચેન વાળું છે, એટલે મારે વસ્તુ કે રાખવી હોય તો પણ વાંધો ન આવે. સો યા ધેટ ઇઝ ઓલ ઇટ. બાકી તો આઈ હોપ કે વી કેન સી મલ્ટિપલ પ્લેસીસ વિધિન 5:30, કારણ કે એફિલ ટાવર પહોંચતા લાસ્ટ ટાઈમ મને કલાક લાગી ગઈ હતી. અને લુઈ બ્લોથી ઓપેરા જવાનું, ઓપેરાથી લાઇન ચેન્જ કરીને ઓલી બી જગ્યાએ જવાનું છે, ઇકોલે મિલિટેર કરીને છે ત્યાં. એન્ડ ધેન વોક કરીને પાછું એફિલ ટાવર સુધી જવાનું છે. સો અરાઉન્ડ એફિલ ટાવર જ પહોંચતા
અત્યારે 11:30 થઈ ગયા છે. સો મે બી 1:15 જેટલું તો થઈ જશે. સો યા that is it. બાકી આઈ વોન્ટ ટુ ગો ટુ મલ્ટિપલ પ્લેસીસ. સ્વીટ યાર મેં આપણે આવતા ભૂલી ગયો. ફક ભાઈ, ફક ઇટ યાર, મેં આપણે આવતા ભૂલી ગયો. પણ ના, ઓકે ફોટો છે મારી પાસે, આઈ હેવ ફોટો, એનાથી પણ પોસિબલ છે. બાકી તો સબ ગાઈઝ, વી આર બેક અગેન એટ એફિલ ટાવર. ફરશું આજનો દી ફરશું, કાલનો દિવસ છે મારી પાસે તો છે ફરવા માટેનો. સો યા વી આર ગોઈંગ ટુ જસ્ટ એક્સપ્લોર પેરિસ. બાકી તો હજી યુ નો અગેન કોલ મિલિટરથી જસ્ટ નીકળ્યા છીએ. એન્ડ શું કહેવાય, પાછું અલગ અલગ જગ્યા છે. અહીંયા બહુ મસ્ત મજાનું શું કહેવાય મોન્યુમેન્ટ છે. તો એફિલ ટાવર પછી ત્યાં જશું, કારણ કે 5:30 સુધીનો ટાઈમ છે ને. ભૂખ નથી ને તમને? થઈ ગઈ. ઓ હવે નાસ્તો નતો કર્યો, ચા પાણી કે કઈ નહીં? ઓહો, જોબ ઉપર કઈ વાંધો નહીં. સો સ્મિથ, સો એટલે કાંઈ વાંધો, આપણે કંઈક ખાવા પીવાનો પ્રોગ્રામ કરશું. પણ એક વસ્તુ અહીંયા બધી નોનવેજ જ મળશે. ના હું નથી ખાતો. ના હું નથી ખાતો. સો એવું બધું છે. જોઈએ, ફરશું અમે ક્યાંક તો. બાકી તો ગાઈસ મસ્તીનો એફિલ ટાવર છે. એન્ડ એની બાજુમાં એક રિવર છે, એવું બધું છે. અને આઈ ડોન્ટ નો ઇફ યુ ગાઈસ કેન સી, બટ પાછળ છે ને બહુ સરસ મોન્યુમેન્ટ છે. સો વી ગોના ગો ધેર ઓલ્સો. તમને બેક કેમેરાથી આખું છે ને મસ્ત, આઈ ટ્રાય ટુ ગીવ યુ અ ટ્રાન્ઝિશન ઓર સમથિંગ લાઈક દેટ. બહુ મસ્ત વ્યૂ છે ભાઈ અત્યારે. દિલ્હીથી ઉઠાઈ હતી ને. વોટ્સઅપ ગાઈસ, એફિલ ટાવર જોવાઈ ગયો છે. નાસ્તામાં ફ્રેન્ચ ફ્રાઈસ ખાધી. એન્ડ યા સરસ હતી. 4 યુરોની હતી. 300 ગાલના પૈસાની તો વાત શું કરી હવે. અહીંયા ભેગું થાય એમ નથી. હા, બાકી તમારા શું કહેવાય ખીચામાં કાણું થઈ જાય. એન્ડ હવે જો એમને ફરીએ છીએ. મેં ત્યાંથી ઓલું એક બહુ સરસ મજાનું મોન્યુમેન્ટ જોયું હતું દૂરથી, એકદમ ઊંચુવાળું હતું. અહીંયા હાલીને જાય છે, 3 કિલોમીટર દૂર છે. એટલે હાઈલા જાહું, બીજું તો શું. 5:30 સુધીનો ટાઈમ છે. 5:30 ઘર ભેગા પાછા. અત્યારે ઠંડી ફૂલ છે ભાઈ. ગ્લવ્સ નથી પહેરે, બહુ મોટી ભૂલ કરી. મને શું કે સન છે એટલે વાંધો નહીં, પણ ટેમ્પરેચર ઇઝ જસ્ટ યુ નો ગોઈંગ ડાઉન એન્ડ ડાઉન. નીકળો તો ત્યારે 5 હતું, અત્યારે 4 થઈ ગયું છે. સો ઠંડી ગાંડી છે ભાઈ અહીંયા ફૂલ. સબ ગાઈસ, ઓ એક હજી મસ્ત ગાડી ગઈ, બટ નેવર માઇન્ડ. સી ધીસ બ્યુટીફુલ થિંગ. આઈ ડોન્ટ નો શું નામ છે શું નહીં. હાલતા આમ બીજી વસ્તુની શોધમાં છે ને, હમણાં કંઈક બીજી જ વસ્તુ મળી ગઈ છે. I'll record everything and you know show it to you guys. બહુ મસ્ત જગ્યા છે. People are saying, oh, I don't know if you can see. પાછળ દેખાય છે? That is the fucking Louis Vuitton hotel. આખી Louis Vuitton ની હોટેલ છે ને. એ લોકોએ આખું એનું પર્સ હોય ને, પર્સ એ શેપમાંથી બનાવી છે. Go close to that Louis Vuitton hotel and show it to you guys. બાકી આ મસ્ત છે. બેક કેમેરાથી you know I'll record a clip and show it to you guys. Okay. એ બી વિડીયો બ્લોગ ઉતારી રહ્યો છે. ગાઈઝ, મને તો ઓલી વ્હાઇટ કલરની ખાલી બિલ્ડિંગ છે ને એલવીના હોટલની બાજુમાં, એ કંઈક એમને અંડર કન્સ્ટ્રક્શન છે. બટ ધીસ ઇઝ ફકિંગ ડિયોર, ક્રિશ્ચન ડિયોરનો શોરૂમ છે એટલો મોટો ભાઈ. આઈ મીન વોટ ધ ફકિંગ ફક બ્રો, ધીસ ઇઝ સો પ્રિટી ભાઈ. એટલું તો એક્સપેક્ટ નહોતું કર્યું. આઈ યુ નો રોટેટ ધ કેમેરા. સી આખો ડિયોરનો શોરૂમ છે એટલો મોટો. મે બી ઇટ્સ અરાઉન્ડ 1 2 3 4 5 6 somewhere around 8-9 floor or something like that. બહુ મોટો છે. એન્ડ આઈ ડોન્ટ નો તમને દેખાશે કે નહીં, બટ સામે આ છે ને એ એલવીની હોટેલ છે. સો યા ભાઈ એકદમ જબરું છે. આઈ મીન ધીસ ઇઝ ધ પ્રોપર ડાઉન ટાઉન. પાછળ સોરોસ્કીનો શોરૂમ છે એન્ડ એવરીથિંગ એલ્સ યુ નો થિંગ્સ આર સો ગુડ ભાઈ. દર વીકેન્ડ નાઇટ એને રખડવા આવ્યું જવાનું હું તો કહું, તમને મજા જ આવતી રહી. નો કેપ ભાઈ, નો કેપ. હેલો ગાઈઝ, ધેર યુ ગો. આખી મોટી લુઈ વિટોનની શું કહેવાય હોટેલ છે. એન્ડ ધેટ ઇઝ સો ફકિંગ પ્રિટી ભાઈ. એકદમ મસ્ત. શું કહું તમને લોકોને, ધીસ ઇઝ સો ગુડ. ને કાર સ્પોટિંગ તો મેં એટલી જબરજસ્ત કરી છે ને કે તમને એ બધી ક્લિપ છે ને હું મે બી એન્ડમાં કે ક્યાંક વચ્ચે નાખતો જઈશ.
Porsche GT3 RS, then Mercedes Maybach, then Lamborghini. ઓ ભાઈ વાહ, જહાદીઓ, ગાડીઓ, છોકરીઓ ને કૂતરાઓ, કંઈ કમી નથી વાહ અહીંયા, લિટરલી કાંઈ કમી નથી ત્રણ વસ્તુની. ઇટ ઇઝ સો ફકિંગ કોમન. આ તમને ગાડીઓ જોવી, હરિયાળી છે, યુ ગાઈસ કેન સી. ભલે પાંદડા ન હોય બટ હરિયાળી બહુ છે ભાઈ અહીંયા. ને કૂતરા એક જણામાં બે કૂતરા હોય, એટલે માણસોની પોપ્યુલેશન કરતાં કૂતરાની પોપ્યુલેશન વધારે છે ભાઈ અહીંયા, ખોટું શું કહું. સો એવરીથિંગ ઇઝ સો ગુડ ભાઈ, સો ગુડ. સી, ઓ માય ગોડ ભાઈ, નેવર થોટ કે એટલી સરસ મજાની અ બિલ્ડિંગ વુડ લુક લાઈક ઇન અ પર્સ કાઇન્ડ ઓફ થિંગ ભાઈ. આર્કિટેક્ટ તો જબરો કહેવાય હોય એનો, લિટરલી નો કેપ. હું એકચ્યુઅલી અમે લોકો બીજી જગ્યાએ હતા ને હેલા હું ઓલી શું કહે ઇન્સ્ટાગ્રામ જસ્ટ ખોલ્યું હતું મેં, કે ઓલી લેમ્બોર્ગિની વાળા શું કહેવાય સ્ટોરીમાં કેટલા લાઇક્સ ને શું આવ્યું હોય. મીન ટાઈમમાં તો હું ને સ્મિત હસતા હતા. તમને શું દેખાણું? Can you guess it? Can you guess the logo, bro? Can you guess the logo? Fucking firm હસતા હતા bro, what the fuck, Ferrari ભાઈ. લિટરલી આઈ ડોન્ટ નો કયું મોડલ છે નથી લખ્યું, and looks like some other version of Ferrari, but ભાઈ લિટરલી so fucking good ભાઈ. શું કહું તમને લોકોને, કાર્સ આર પાણીના ભાવમાં ભાઈ, લિટરલી પાણીના ભાવમાં અહીંયા તો ગાડીઓ બધી મળે છે, લાઈક લિટરલી બ્રો. હેલો ગાઈઝ, મકાઈ ખાઓ મકાઈ. સો બહુ મસ્ત વ્યૂ આવે છે શું કહે ઓલાનો એફએલ ટાવરનો, પ્લસ આ બાજુ એક મોસ્કે છે. સો એનું આખું શું કહે એની ક્લિપ આખી આવશે. મકાઈ ખાઉં છું, નદી કિનારે મસ્ત ઊભા છે ભાઈ, બહુ મસ્ત વ્યૂ હે ભાઈ. લિટરલી યુ ગાઈસ કેન સી કેટલો મસ્ત વ્યૂ હે, મજા જ આવ્યા રાખે ભાઈ. આખો દી અહીંયા છે ને ગાડી હકીએ. સો ભાઈ સેક્સી યાર. વીકેન્ડ્સમાં છે ને આવી જ મજા કરો. આખો વીક તમે કામ કરો, શનિ રવિ ને સોમ તમને રજા મળે ત્યારે ફરી લેવાનું, સિમ્પલ એઝ દેટ યુ નો. એન્ડ બાકી ગાડીઓ તો ભાઈ મેં એટલી જોઈ. કે ગાઈઝ આઈ ગેસ આઈ એમ રોંગ, કારણ કે સામે ત્યાં છે ને હાઈરાઇઝ બિલ્ડિંગ્સ છે ભાઈ. આઈ થોટ કે પેરિસમાં ક્યાંય હાઈરાઇઝ બિલ્ડિંગ નહીં હોય, બટ અહીંયા તો છે, એટલે દેર આર સમ મિસકન્સેપ્શન્સ ટુ મી. બાકી ભાઈ મસ્ત વ્યૂ છે આખા પેરિસનો અહીંયાથી. એકદમ રિવર પાસે આવી ગયા છે અમે લોકો. એકવાર ફરી લઈએ, કારણ કે હવે પાછું ફરવાનું નેક્સ્ટ વીકેન્ડ જ પોસિબલ થાય. આખા વીક બધા પોતપોતાના કામમાં ને બિઝી હોય. સ્મિતભાઈ બહુ આગળ બેસી ગયા છે, તો આગળ જવાય નહીં આમ તો, બટ સ્ટીલ વી કેન. આપણે આવ્યા થોડીક વાર બેઠા એન્ડ ધેન વી ગો હોમ. સો યા, વોટ્સ અપ ગાઈઝ, વી આર બેક હોમ. બહુ બધી જગ્યાએ ફર્યા એન્ડ એવરીથિંગ. થાકી ગયો છું કટકે, બહુ હાલીને બધી જગ્યાએ ગયા હતા અમે લોકો, એન્ડ બહુ જ ભૂખ લાગી છે. So I am going to make some food, most probably pasta tonight. Let's see શું બને છે શું નહીં. I'm not sure because I need to call Smith once કે એ મારી ઘરે જમવા આવવાનો છે કે શું એનો પ્રોગ્રામ છે, because he said so કે maybe he might come. So એ આવતો છે તો એનું પણ બનાવવાનું રહેશે. So એકવાર એને ફોન કરીશ કે શું પ્રોગ્રામ છે એનો, and if not then I'll make myself pasta if he is coming. I need to make it for 2 people. અને ભાઈ આજનો દિવસ શું જબરજસ્ત ગયો છે, આજ જવા દો ભાઈ. ગાઈઝ વી આર હિયર વિથ અનધર પાસ્તા નાઇટ. અને તમે લોકો કરો છો ખાલી તપેલી, અહીંયા અલગ વસ્તુ છે, અહીંયા હેન્ડલ તમને અલગથી મળે. યુ જસ્ટ નીડ ટુ પુટ ઇટ ઓવર હિયર એન્ડ ધેન પ્રેસ ધ લોઅર બ્લેક કલર થિંગ, એટલે સી ઇટ ફિક્સિસ વિથ થિંગ. આ એના ઇનોવેશન અલગ છે. ઇફ આઈ ટેપ ધ રેડ બટન તો નીકળી જાય, ને બીજા કંઈ શું કહેવાય વાસણમાં લગાડવું હોય તો એમાં લાગી જાય. સો યાર થિંગ્સ આર પ્રિટી કૂલ ઓવર હિયર. મને લાગી છે બહુ ભૂખ, સો આઈ મેક પાસ્તા. એકચ્યુઅલી મને રેડ સોસવાળા પાસ્તા ખાવા હતા અગેન, બટ ફોર સમ રીઝન આઈ કેનોટ ફાઇન્ડ દેટ. મે બી એક જ પેકેટ લાવ્યો હતો કે શું, આઈ ડોન્ટ રિયલી રિમેમ્બર. શું કહેવાય ઓલું છે, ચાલુ થઈ જા હિયા. સો આઈ ફટાફટ મેક સમ પાસ્તા એન્ડ eat it. Then I'll sit down and edit the vlog. મેં સ્મિતને ફોન કર્યો હતો, બટ સ્મિત will not be able to make it to my home tonight. એટલે અમે કાલે મળવાના છીએ. સો અગેન હા,
એન્ડ યા ધેટ ઇઝ ઇટ. ખાઈ પી લઈશ એના પછી કંઈક એન્ડ્રુ ટેટનો પોડકાસ્ટ સાંભળતા વિડીયો એડિટ કરીશ. યુ ગાઈસ માઇટ બી થિંકિંગ શું કરું છું હું એકચ્યુઅલી પાણી ગરમ ન કહેવાય ને, બોઇલ કરવા માટે પાણી બેઝિનમાંથી લઉં છું એન્ડ શું કહેવાય આમાં નાખું છું, તપેલીમાં તો નહીં પણ વોટ એવર યુ વોન્ટ ટુ સે એમાં નાખું છું શીટ. 1 2 3 વાતુમાં 3 ગ્લાસ નાખી દીધા, 2 ગ્લાસ જ નાખવાના હતા બટ નેવર માઇન્ડ, ગરમ થશે એટલે પાણીમાં ઇવોપરેટ થઈ જશે. સો યા આઈ એમ મેકિંગ પાસ્તા ફોર ટુનાઇટ. Actually, I'm saving the bread because કાલે સવારે I need to go to bank and explore other places of Paris. તો મારા સવારે થોડીક એનર્જી હશે. ખાલી સવારે ચાને મોનેકોમાં પેટમાં મજા ન આવે પછી બહાર એને ખોટા 5-5 યુરોની ફ્રેન્ચ ફ્રાઈઝ કે આડું કંઈ ખાવું એના કરતાં સવારે જો 2 સેન્ડવિચ ઠૂસીને જાય તો શું કહેવાય એટલી સાંજ સુધી તો વાંધો ના આવે. પછી ઘરે આવીને મે બી આઈ સ્ટીલ હેવ ધ પોટેટોસ એટલે આઈ ઓલ્સો બ્રિંગ અધર ન્યૂ બ્રેડ એટલે મે બી અગેન સેન્ડવિચ. આઈ નો યુ માઇટ બી સેઇંગ રિપીટેટિવ બટ જો ભાઈ ખાવાના તો ધાંધિયા છે અહીંયા. કારણ કે આઈ મીન જો મને કુકિંગ થોડુંક આવડે છે, નોટ ગોના લાઈ. એટલે ખાવાના ઇસ્યુ છે, ખોટું શું બોલવું હવે, મેં છુપાડવાથી કંઈ મતલબ નથી. સો યા બટ વિલ સોર્ટ ઇટ આઉટ. આપણે કંઈક કરશું, નવરા બેઠા યુટ્યુબમાં કરશું. વાંધો ખબર શું છે કે અહીંયા હું મારો બધે સામાન કાઢું ને તો એકચ્યુઅલી ઓલી મનાર ના પાડે કે હું આની પેલા કુકર વાપર્યું ને તો કે કુકર ન વાપર, તારા કુકરમાં કંઈ ફરક ન પડે, તું 2-3 વાપરીશ એટલે મારું ઇન્ડક્શન ખરાબ થઈ જાય. ને એની વાત એ શું કહેવાય ખોટી નથી. મે બી ખરાબ થઈ જાય તો આપણે રહેવાના થોડોક ટાઈમ છીએ એન્ડ એનું ખોટું બહુ બગડે ને ખોટું ઓલું કંઈ થાય એટલે બેટર કે એટલે ઇન્ડિયન ખાવાનું બને અહીંયા ઘરમાં બટ આ યુટેન્સિલ્સથી બનાવવું ઇટ ઇઝ અ બીટ અઘરું. કારણ કે ઓલી બટાટા બાફા કુકરમાં તો કે કુકરમાં ન બાફ, એને કંઈક અલગ મેથડ શીખડાવી કે ઓલી શું કહેવાય ગરમ પાણીની કેટલી છે ને એ કેટલીમાં પાણી ગરમ કર એન્ડ ધેન યુ પુટ ધ પોટેટો ઓવર હિયર એન્ડ તો એમાં ગરમ પાણી નાખ ને એ ખોટી ગધા મજૂરી કરાવે છે ભાઈ. એટલે it's difficult but what I can do is સાંજે મારી પાસે ઘણો બધો ટાઈમ અત્યારે 8:30 થયા છે, જમવાનો ટાઈમ યુઝ્યુઅલી 9, 9:30, 10 નો હોય છે મારે. બટ what I can do is કે યુટ્યુબમાંથી રેસીપી શીખું એન્ડ અહીંયા કુકિંગમાં જો શું કહેવાય ટાઈમ ઇન્વેસ્ટ કરી શકું. કુકિંગ એન્ડ લર્નિંગ ફ્રેન્ચ એ બે વસ્તુ જ મને હેલ્પ કરવાની છે ટુ satisfy my tummy French for getting good jobs and everything else. કારણ કે મેં મારી બેન સાથે વાત કરી તો એને કીધું કે ઇફ આઈ ગેટ અ જોબ ઇન સમથિંગ લાઈક ગ્રોસરી સ્ટોર્સ એન્ડ એનીથિંગ તો એ લોકો મને સેલરી બી દે પ્લસ મફતની મને ગ્રોસરી બી લોકો પિક કરવા દે. સો યા દેટ ઇઝ અ રિયલી ગુડ થિંગ. એન્ડ બાકી ઇફ આઈ વર્ક ઇન સમથિંગ બિગ કંપનીઝ લાઈક સ્ટારબક્સ ઓર ટીમ હોર્ટિન્સ ઓર વોટ ડુ વી સે સબવે, તો એ બધી વસ્તુ એવી છે કે જ્યાં મને જલ્દી છે ને પ્રમોશન મળી જાય લાઈક વિધિન 6 months or 8 months or something. મારા ત્યાં 4 વર્ષ કાઢવાના છે. Let me find the ચમચો. Yeah, here's the ચમચો. So હું પાણી ગરમ ચેક કરવાનું છે. I am so dumb યાર. હું પાણીનું ટેમ્પરેચર ચેક કરો ચમચો લેતો હતો. I mean yeah, પાણી ગરમ થઈ ગયું છે. So I need to cook things, so I'll just record after a few minutes. What's up guys, સરસ મજાના mac and cheese pasta, a full bowl is ready and I'm going to have dinner with some YouTube videos, most probably Tanmay Bhatt or something like that. And એકવાર જમી કરી લઉં એના પછી વિડીયો એડિટ કરવા બેસીશ. પછી મનાર આવશે તો મનાર પછી જરાક રેન્ટની ને બધી વાત કરવાની છે. મનારને ખબર નહીં કેટલા વાગે આવશે. She told that she is coming back tonight. So yeah, if she's not tired and she have some time, then we'll talk about it also. And that is it for today. I hope you enjoyed the vlog. And this is one of the best vlog I guess I made in the whole week or whatever you guys want to say. And I had the most fun, I mean today till date. And baki to yeah, today is a day spent really well by no cap. બાકી તમે લોકો આવો, તમારે જો પાસ્તા ખાવા હોય તો બહુ સરસ મજાના મેક એન્ડ ચીઝ પાસ્તા બનાવ્યા છે મેં. With that being said, signing off, peace out, take care and have fun. Bye bye.